મારો દાયો દીકો આજે 1 વર્ષનો થઈ ગયો નહીં? ખૂબ ખુશ રહો અને ખૂબ જીવો. સમય પણ કેટલો જલ્દી વીતી ગયો, ખબર ય ન પડી. પણ તું જલ્દી મોટો ના થઈ જતો. ક્યાંક તું મને ને તારા બાપાને ભૂલી જાય તો? હાય હાય, આમ ટગર ટગર બાળકને જોયા ના કર. ક્યાંક મારા ગોવિંદને નજર નો લાગી જાય. હાય હાય, અમારા કાવડિયા ચોરાઈ ગયા, અમારા કાવડિયા ચોરાઈ ગયા. આ હું તવા માંડ્યું છે, અમારા કાવડિયા ચોરાઈ ગયા. મેં મારા હાથે કાવડિયાની પોટલી મૂકી હતી, પણ ખબર પડી તો નથી. હાય હાય, લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા અમે. મળી તમને કાવડિયાની પોટલી મળી? હે, આખું ઘર જોઈ લીધું પણ કાવડિયાની પોટલી ક્યાંય ના મળી. શુરાબા, તમે છેલ્લે ક્યાં મૂકી હતી એ યાદ કરો. અરે મેં તો છેક બંડકિયા પાસે રાખી હતી. નક્કી એવું જ કોઈક હશે કે જે જાણભેદ હોય અને ઘરના ખૂણે ખૂણા જાણતા હોય. પણ કાલે તો આપણા બે સિવાય ઘરમાં કોઈ હતું જ નહીં. તમે જાગતા હો તો કોઈ ચોરી કરવા ન આવે હો. અને પહેલા ગોરાબા ને તુલસી જ્યાં હુતા હતા ત્યાં જ મેં રાખી હતી. તમે સીધે સીધું કેમ નથી કહેતા કે તમને અમારા ઉપર શંકા છે કે તમારા કાવડિયાની પોટલી અમે ચોરી છે? ના ના તુલસી વહુ, એવું કાંઈ? હા, કદાચ આમે બને કે કાવડિયાની પોટલી તમારા ઘરેથી જ મળે. અને આમ પણ આખા ગામવાળા ગોરાબા કરે છે અને કાલે આવડો મોટો જમણવાર રાખ્યો છે તો હું ખબર કાવડિયા ખૂટી પડ્યા હોય. અને આમે કાલે ગોરાબાએ અમને માટલા વેચવામાં મદદ કરી હતી, એટલે દાનત બગડી હોય તો અને એમના જ કાવડિયા પાછા લઈ લીધા હોય તો હું ખબર પડે. બસ કરો મીઠી ભાભી, તમને જરાય શરમ નથી આવતી? તમારા જ દિયર ઉપર ચોરીનો આરોપ મૂકતા અમને કઈ એવી ખોટ નથી કે અમે તમારા ઘરે ચોરી કરવા આવીએ. હવે એટલું બધું માઠું લાગી આવ્યું હોય ને તો સાબિત કરો કે તમે ચોરી નથી કરી. પણ અમે ચોરી કરી જ નથી તો અમે સાબિત શું કામ કરીએ? જોયું તમે? આ મોટી મોટી વાયતું કરવી છે, પણ એમ નથી થતું કે સુરાબાને દરપત થાય એટલે ઘરે જઈને તપાસ કરી લઈએ. તુલસી વહુ, આટલું બધું સાંભળવા કરતા ઘરે જઈને તપાસ કરી આવો તો સાબિત થાય કે તમે કાવડિયા નથી લીધા. શકરી કાકી, તમને પણ મીઠી ભાભીની વાત પર વિશ્વાસ છે? મને તો આ મીઠી પર જરાય ભરોસો નથી. પણ એ આટલો કકરાટ કરે છે ને તો તમે ઘરે જઈ આવો તો આ મીઠી ખોટી પડે ને સૂપ થાય. તુલસી વહુ, તુલસી ત્યાં જ વહુ, ઊભા રહો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. સવાર સવારમાં કકડાટ છે. આ તે કઈ રીત છે? ઘરના માણસ સાથે આવું વર્તન કોણ કરે? હું થયું તુલસી? મીઠી ભાભીનું કહેવું એમ છે કે સુરાભાના કાવડિયા આપણે ચોર્યા છે. હું? એમને ક્યાં કઈ માન અને અપમાન જેવું છે જ. તમે મને એમ કહો કે કાલે તમે સુરાભાને માટલા વેચવામાં પાછી મદદ કરી હતી? આ કેવો સવાલ છે? હરિએ આપણને હાથ મદદ કરવા હાટું જ આપ્યા છે ને, તો મદદ ન કરું તો હું કરું? તમે મદદ કરો એનો મને કોઈ વાંધો નથી, પણ પછી એમની કાવડિયાની પોટલી ખોવાઈ જાય એટલે ચોરીનો આડ આપણા ઉપર ચડાવે છે. અને પછી આ કાવડિયાની પોટલી આપણા ઘરમાં કેવી રીતે? મને નથી ખબર. આ જરૂર એમની જ કોઈક ચાલ હશે.
પણ આ વખતે હું એમની એક પણ ચાલ નહીં ચલાવી લઉં. તુલસી, અરે તુલસી, હે હરી, હંધુય હારું કરી દીધું, પણ આ દેરાણી જેઠાણીના સંબંધો ક્યારે સુધરશે? હરી, હંધુય સંભાળી લેજે. હરે કૃષ્ણ. બસ આમ જ ખુશ રહેવાનું ને. આમેય માં તો કહેતી જ હતી ને કે ઘર હોય તો વાસણ તો ખખડે, ચિંતા નહીં કરવાની. આ તારી મીઠી કાકી ને માં એ આખો દી ઝઘડા કરે છે, પણ આપણે તો હરિને યાદ કરવાના. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હાલો, તમારા જન્મદિવસના જમણવારની તૈયારી કરવાની છે ને, એટલે હું પેલા માટલા ઘડી લઉં. તમે તમારા અહીંયા આરામ કરો. આ શું છે મીઠી ભાભી? તુલસી બહુ, આ કાવડિયાની પોટલી તમને ક્યાંથી મળી? એ તમે ભાભીને જ પૂછી લ્યો. આહા, ચોરી પોતે કરે છે અને જવાબ મારી પાસે માંગે છે. લ્યો કરો વાત. અમે ચોરી નથી કરી, પણ મને એ નથી ખબર કે આ પોટલી મારા ઘરમાં આવી કેવી રીતે. સાવ ખોટા બોલી છે તું. સકરી કાકી ખોટું બોલે છે. આ ઈના વરે મારા વરને મદદ કરીને એટલે ઈને થયું હશે કે મારા વરે આટલી મહેનત કરી છે તો કાવડિયા ચોરી લઉં. મને નથી ખબર કે આ પોટલી મારા ઘરમાં કેવી રીતે આવી, પણ એટલું ખબર છે કે તમે કોઈક રીતે મારા ઘરમાં પહોંચાડી છે. હાય હાય, આ સ્ત્રીમાં લાજ શરમ જેવું છે કે નહીં? આ આરોપ મારા પર નાખવો સહેલો છે, પણ આ પ્રસંગે કાવડિયાની જરૂર તમને છે, ઈ ખબર છે કે નહીં? આ ગોરાએ સુરા બાપાએ માંગ્યા હોત ને કાવડિયા તો ઈમને ઈ માપી દેત, પણ આ ગોરાબાએ ઘરમાં ઘૂસીને ચોરી કરવાની હું જરૂર પડી હે? હું તો બેઠો હરીના ધામ, હું તો બેઠો હરીના ધામ. લ્યો બોલો. આ ભજન ગાવાનું શરૂ કરી દીધું. આ ભજન ગાવાથી કઈ કાવડિયા આવે? હું તો બેઠો હરીના ધામ, હું તો બેઠો હરીના ધામ. ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ, સુણી બંસી તારે. બસ મીઠી ભાભી, હવે એક પણ શબ્દ જો મારા ભગત વિશે બોલ્યા છો ને તો જોઈ લેજો. હવે આ રાણીબા ધમકી આપવા લાગ્યા છે આ મીઠીને. જોવા સુંદર રૂપ તારું તરસે આંખો આજ. જોવા સુંદર રૂપ તારું તરસે આંખો આજ. હરિયાઉં તારે પાસ, સુણી બંસી તારે આજ. હરિયાઉં તારે પાસ, સુણી બંસી તારે આજ. અરે હાલો હાલો, બે બાયડીઓ બાખડી છે, મીઠી અને તુલસી. ઝઘડો જોવાની મજા આવશે. ઊભા શું છો? હાલો. પણ તમને આ બોલતા જરાય ભાન ન રહ્યું કે તમે ભગવાન જેવા શુરાભાનું અપમાન કરી રહ્યા છો? આહાહાહા, અને આ મીઠીનું અપમાન થયું છે ઈનું કઈ નહીં. અરે તો તારા વરના કારણે આજે હું વંજણી રહીશું. એ વાત તો તમે હવે કરતા જ નહીં.
મારી મહેનતની કમાણી છે એટલે તમને હાથમાં આપું છું, નહીતર અરે જા જા, આ મારી હામું હું જોઈ રહી છે? હે, જાને મને ખાઈ જવાની હોય? ચોર સો બધા ચોર. નાથ, નાથ, આ શું થઈ રહ્યું છે? નાથ, પેલું કાકરો તમે ત્યાં કેમ મૂક્યું? પેલું નિર્દોષ બાળક મુસીબતમાં મુકાવા જઈ રહ્યું છે, એને રોકો, કંઈક કરો નાથ. હે જગન્નાથ, આ શું થવા બેઠું છે? मन आतम तारा थया छे जगનું શું રે ભાન ચિંતા શાને કાજ સુણી બંસી તારી આજ હરિયાઉં તારે પાસ સુણી બંસી તારી આજની તો સવારે જ એવા કકડાટથી થઈ છે ને કે ન પૂછો વાત. લાવ, આજે ગોવિંદના માથેથી મીઠું ફેરવીને નજર ઉતારી દઉં. ગોવિંદ, આ છોકરો ક્યાં ગયો? ગોવિંદ, આ ક્યાં ગયો? ગોવિંદ ક્યાં ગયો હશે? આ ભક્તિ કરતા જો દુઃખ થાય તો કેમ ભજે હરિ નામ. જીવન આખું હરિનું કીધું પામ્યો તું શું આજ, પામ્યો તું શું આજ હરિએ રાખી ન તારી લાજ. પામ્યો શું તું આજ હરિએ રાખી ન તારી લાજ. દુઃખ લાગે સુખ જેવું મનથી ભજો હરિ નામ. ભક્તિ હરિની કરી તો જાણો ત્યારે સમજાશે વાત. ચિંતા શાને કાજ સુણી બંસી તારી આજ હરિયાઉં તારે પાસ સુણી બંસી તારી આજ. હું તો બેઠો હરિના ધામ, હું તો બેઠો હરિના ધામ. ચિંતા શાને
ભગત આ શું કર્યું તમે? આ શું કર્યું તમે? કાળ કહેવાય છે કે કાળ આગળ બધા જ પામર છે. કાળ એટલે સમય. દરેકનો સમય આવે છે અને દરેકનો સમય જાય છે, પરંતુ જે મનુષ્ય સમયને ઓળખી લે અને સમય પ્રમાણે પોતાને અનુકૂળ બનાવી લે એ મનુષ્ય ક્યારેય દુઃખી નથી થતો, કારણ કે સમય એ સર્વ દુઃખોની દવા છે. કાળનું ચક્ર હંમેશા ફરતું જ રહે છે. બસ એ ચક્રની ગતિ પ્રમાણે પોતાના જીવનની ગતિ ગોઠવીને ચાલવું, એટલે કાળ સાથે ખભો મિલાવીને ચાલવું. યાદ રાખજો, ધર્મની ધજાને હૃદયમાં રાખીને સાચા માર્ગે ચાલનાર મનુષ્યનું સન્માન સમય પોતે પણ કરે જ છે. જે મનુષ્ય સમયને સાચવે છે, સમય એ મનુષ્યને સાચવે છે.